સબસિડી પાર્ટ 3 1,80,000 સુધીની સબસિડી માટે તમારું ઘરનું બાંધકામનું કાર્પેટ એરિયા 120 મીટરથી ઓછી સાઇઝનું હોવું જોઈએ. દસ્તાવેજ તમારું 35 લાખથી ઓછું હોવું જોઈએ અને મેક્સિમમ લોન તમારી 25 લાખ સુધીની હોવી જોઈએ. તો જ તમને આ સબસિડીનો લાભ મળશે. અને જે 3 કેટેગરી આપણે ડિવાઈડ કરી હતી, MIG, LIG અને EWS, જો તમે આ કેટેગરીમાં આવતા હોય તો ઇન્ડિયામાં ક્યાંય પણ તમારું પાક્કું મકાન ના હોવું જોઈએ. તો તમે ઘર ખરીદવા માટે કે નવું બાંધકામ કરવા માટે આ સબસિડીનો લાભ મેળવી શકો છો. જે લોકોને છેલ્લા 20 વર્ષમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, યુટી કે પછી લોકલ ઓથોરિટી દ્વારા કોઈ મકાન આપવામાં આવ્યું હોય, એ લોકોને આ સબસિડીનો લાભ નહીં મળે. સફાઈ કર્મચારી, ફેરિયા, પ્રધાનમંત્રી વિશ્વકર્માના અંતર્ગત આવેલા કારીગરો, આપણા જે આંગણવાડીના કાર્યકરો હોય છે, મકાન અથવા અન્ય બાંધકામ કરવા વાળા કારીગરો, ઝૂંપડપટ્ટી અને ચાલમાં જે રહેતા હોય લોકો, એના ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવશે. બધી માહિતી તમને નેક્સ્ટ પાર્ટમાં મળી જવાની છે. તો જે લોકો ઘર લેવા જઈ રહ્યા છે કે જે લોકોએ ઘર લઈ લીધું છે, તમારા મિત્રો સુધી આ વિડીયો જરૂર પહોંચાવજો. બહુ જ લાભકારક છે. તો ચલીએ મળીએ નેક્સ્ટ પાર્ટમાં.